તો મિત્રો આગળ તમે જે પોસ્ટર જોયું મિત્રો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના પોસ્ટર બનાવતા શીખવાડીશ। એ તમે હેપી બર્થડે માટે પણ બનાવી શકો છો કાં તો બીજું કોઈ બી રીતે તમે એવા પોસ્ટર બનાવી શકો છો, બરાબર। તો તમને એવા પોસ્ટર બનાવતા શીખવાડીશ। તો એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આપી દઈશ અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ત્યાં પણ તમને મળી જાય, તો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે, તો તમે જોઈ શકો છો। સૌથી પહેલાં તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના ઉપર તમારેથી ક્લિક કરવાનું રહેશે, બરાબર। તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે આ પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાનું રહેશે, પોસ્ટર પ્રોજેક્ટ MS ક્રિએશન, બરાબર। તો આ પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે। પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને આની તમને XML ફાઇલ પણ આપી દઈશ, તો તમે બંને વસ્તુ ડાઉનલોડ કરી શકો છો। અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો પ્રોજેક્ટ કઈ રીતે એડ કરવાનો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો જઈને વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। તો તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી શું કરવાનું છે, પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે, બરાબર। પ્રોજેક્ટની અંદર બધું અહીંયા સેટ કરેલું જ છે, ખાલી તમારે સમજાવી જવાનું છે તમારે તમને કે કઈ જગ્યાએ શું કરવાનું, બરાબર। તો તમે જોઈ શકો છો જે આ PNG મૂકેલા છે મિત્રો, બરાબર, એ જગ્યાએ તમારે તમારા PNG મૂકવાના, જેમ કે તમે જોઈ શકો છો આ PNG અહીંયા મૂકેલું છે, એની અંદર તમે જોઈ શકો છો તમારે એનો ઇફેક્ટ અહીંયાથી કોપી કરીને તમારા PNGની અંદર નાખવાનો છે, બરાબર। અને તમે જોઈ શકો તો બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન આપ સમજીને તમારે અહીંયાથી કલરની અંદર જઈને આ લ્યુમિનસ કરવાનું છે એટલે તમારું આ અહીંયા સેટ થઈ જશે, બરાબર। પછી સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા બીજું એક આપેલું છે PNG, એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તો તમે જોઈ શકો છો આ રીતે PNG સેટ કરીને મૂકેલું જ છે, તો તમારું PNG તમારે અહીંયા ખાલી સેટ કરીને મૂકી જવાનું છે એટલે તમારું અહીંયા પોસ્ટર રેડી થઈ જશે। બાકી તમારે એ કોઈ બી લખવું હોય તો ટેક્સ્ટમાં જઈને તમે એથી ચેન્જ પણ કરી શકો છો, બરાબર। તો તમારા હિસાબથી તમારે જે લખવું હોય તમે ચેન્જ કરી શકો છો, તમારે ચેન્જ કરી દેવાનું છે અને પછી બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પોસ્ટર સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી કરંટ એઝ અ ફેમ PNG ઉપર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પોસ્ટર અહીંયા સેવ થઈ જશે। સેવ ઉપર ક્લિક કરશો એટલે તો આ રીતે તમે પોસ્ટર બનાવી શકો છો। તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।